ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વીસી જાડેજા સહિત ટીમે ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી 2 આરોપીને ઝડપી પાડ્યા. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને ચોક્કસ હકીકત મળેલ, જે બાતમી આધારે ટીમે તપાસ કરતા મુદ્દામાલ સાથે શખ્સો હાજર મળી આવેલ. જે મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ અને પોલીસ સ્ટેશન લાવી તેઓની કડક પૂછપરછ કરતા તેમણે કબૂલાત આપી હતી કે સોસિયા ગામમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થામાંથી એકાદ મહિના પહેલા બંનેએ સાંજના અંદર જઈ ઓફિસના દરવાજાનો લોક તોડી ઓફિસમાં ટેબલમાં રહેલ રોકડા રૂપિયાની ચોરી કરેલ અને જે રોકડા રૂપિયામાંથી એક મોબાઈલ ખરીદ કરેલ હોવાની કબૂલાત કરેલ. આ અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે તેઓને અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ઝડપાયેલ આરોપી વિશાલ ભગતભાઈ વેગડ રહે ગુરુકુળ પાસે સોસિયા તાલુકો તળાજા, હરેશ બોપાભાઈ દિહોરા પીળી ગડદી વિસ્તાર રામાપીરના મંદિર પાસે સોસિયા તાલુકો તળાજા. રોકડ રકમ સહિત 31,030નો મુદ્દામાલ કબજે કરાયો. આ કામગીરીમાં પીઆઈવાળાની સૂચના મુજબ પીએસઆઈ વીસી જાડેજા, અરવિંદભાઈ બારૈયા, ભરતસિંહ ડોડિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર, ગંભીરભાઈ પરમાર સહિત ટીમ જોડાયેલ. રિપોર્ટ કમલેશ ઢાપા.